મોરબીના આમણ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ પલટી મારી જતા 15 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। બસમાં સવાર લોકો મહેસાણાથી દ્વારકા પૂનમ ભરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। તમામ ઇજાગ્રસ્તોને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો મોરબીમાં અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માત થતા બસ ચાલક ફરાર થઈ ગયો હતો। દર્શન કરવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો। મોરબીના આમરણ નજીક ખાનગી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। બસ પલટી જતા 15 જેટલા મુસાફરોને ઈજા થતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મહેસાણાથી દ્વારકા પૂનમને લઈને દર્શન કરવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત થતા બસ ચાલક પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે। તમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો મોરબીમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે। 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। મોરબીના આમરણ નજીક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો। ખાનગી બસ પલટી મારી ગઈ હતી। તે દરમિયાન 15 લોકોને ઈજા પહોંચી હતી। બસ ચાલક પણ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે। મોરબીમાં અકસ્માતની ઘટના સામે આવી, શું હાલની અપડેટ? બિલકુલથી આપને જણાવી દઉં કે મોરબીની અંદર ગત મોડી રાત્રે મોરબીથી કહી શકાય કે જે મહેસાણાથી જે દ્વારકા જતી જે ખાનગી ટ્રાવેલર છે તેને અકસ્માત નડ્યો હતો। મોરબીના આમરણ નજીક આ જે અકસ્માત છે તે અકસ્માત નડ્યો હતો। જે પ્રકારે કહી શકાય કે મોડી રાત્રે ધુમ્મસના કારણે ક્યાંક ને ક્યાંક આ જે અકસ્માત છે તે અકસ્માત બન્યો હોવાનું પ્રાથમિક કારણ છે તે બહાર આવી રહ્યું છે। હાલ તો કહી શકાય કે મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શન જતા જે યાત્રીઓ છે તે યાત્રાળુઓને અકસ્માત નડ્યો હતો। તમામ કહી શકાય કે જે બસ પલટી ખાઈ જતા 16 જેટલા જે મુસાફરો છે તેમને ઈજા પહોંચી હતી અને તમામને 108 ના મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અને હાલ કહી શકાય કે તમામ જે 16 જેટલા જે યાત્રીઓ છે જેમને ઈજાઓ પહોંચી છે તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર છે તે સારવાર આપવા રહી છે। જ્યારે આ જે અકસ્માત બન્યો હતો તે અકસ્માત બાદ જે બસ ચાલક છે તે બસ ચાલક ફરાર થયો હતો અને કહી શકાય કે હાલ તો જે 108 ની મદદથી તમામ યાત્રાઓ છે તે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર છે તે સારવાર લઈ રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો મોરબી તાલુકા પોલીસ દ્વારા આ ઘટના છે તે ઘટનાને લઈ અને હાલ તો તપાસ છે તે તપાસ ધમધમાટ શરૂ છે તે શરૂ કરવામાં આવી છે। જી આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।